નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11મા સાયન્સના ગણિતના પ્રકરણ નંબર 1 ગણ પરિચયના આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। ગઈકાલે આપણે ગણની સંકલ્પના, ગણના પ્રાથમિક ખ્યાલો એનો અભ્યાસ કર્યો, તમે નોટબુકમાં નોંધ્યા હશે। આજે આપણે ગણને દર્શાવવાની જે રીત છે, બરાબર, ગણને દર્શાવવાની બે રીત છે, એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત। આ બે રીતોનો અભ્યાસ કરશું। તો મિત્રો, સૌથી પહેલાં ગણને દર્શાવવાની યાદીની રીત છે। શબ્દ છે યાદી, બરાબર, યાદી શબ્દ છે। યાદીનો અર્થ આપણે એ કરવાનો છે કે ગણના જે ઘટકો જે છે, બરાબર, એની તમારે યાદી બનાવવાની છે। તો સૌથી પહેલાં યાદીની રીત છે, તેમાં લખ્યું છે કે યાદીની રીતમાં ગણના બધા જ ઘટકો છે એની યાદી બનાવવામાં આવે। એની શું બનાવવામાં આવે? યાદી, અથવા એને આપણે કહીએ લિસ્ટ। એને શું કહેશું આપણે? લિસ્ટ। લિસ્ટિંગ કરવાનું છે, તમારે લિસ્ટ તૈયાર કરવાનું છે। કેનું? ગણના ઘટકોનું। બે ઘટકો છે, આ જો મેં તમારી સામે આ એક લિસ્ટ બનાવ્યું છે, ગણના ઘટકો છે, ગણના સભ્યો છે, તો એની યાદી બનાવવામાં આવી છે। બે ઘટકો વચ્ચે કોઈ પણ ગણને જ્યારે તમે યાદીની રીતે દર્શાવતા હોવો તો એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું થાય, તો એમાં પહેલી બાબત આપણે જોઈ કે યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોની એક તો યાદી બનાવવામાં આવે, બરોબર। બીજો મુદ્દો કે બે ઘટકો વચ્ચે, બે ઘટકો છે, ગણના બે ઘટકો છે, એની વચ્ચે અલ્પ વિરામ મૂકીને એ ગણના ઘટકોને છૂટા પાડવામાં આવે, બરોબર છે। આ ફરજિયાત છે। કોઈ પણ ગણ હોય, યાદીની રીતે દર્શાવવો હોય, યાદીની રીતે લખવો હોય, તો એ ગણના ઘટકો છે એની વચ્ચે ઘટકોને છૂટા પાડવા માટે અલ્પ વિરામ ચિહ્ન જે છે એનો ઉપયોગ કરવામાં આવે, બરોબર। ત્રીજો પોઈન્ટ લીધો છે કે આ રીતમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી। આ બહુ અગત્યનો મુદ્દો છે। જ્યારે તમે કોઈ પણ ગણને યાદીની રીતે દર્શાવતા હોવો ત્યારે ઘટકોના ક્રમનું મહત્વ નથી। મિત્રો, એનો અર્થ શું કરવો? એનો સિમ્પલ અર્થ એ થાય કે અટાણે મેં આ ગણ લખ્યો છે AEIOU, બરોબર, મેં ગણ લખ્યો છે, યાદીની રીતે દર્શાવેલો છે, બરોબર છે। હવે આમાં હું કદાચ ક્રમ ચૂકી જાઉં, ઘટકોનો ક્રમ ચૂકી જાઉં, માની લો આમ લખી નાખું AUEOI, આમ લખી નાખું, તો એનાથી કાંઈ ફરક પડતો નથી। તમે ઘટકોનો ક્રમ જો ઉલટાઈ જાય, યાદીની રીતની વાત છે કે જો ઘટકો જે છે એનો ક્રમનું મહત્વ નથી, તમે ક્રમ ફરાવી શકો અંદર ઘટકોનો, કોઈ પણ રીતે લઈ શકો। અટાણે દાખલા તરીકે આ જ ગણ છે એને હું આ રીતે દર્શાવી શકું, એનાથી ગણ બદલી ન જાય, ગણી જ રહે। અથવા માની લો આને હું યુ પહેલાં લખું, UIEOA, કોઈ પણ ક્રમમાં લખું, ઘટકોના ક્રમનું અહીંયા મહત્વ નથી, બરોબર છે। બહુ અગત્યનો મુદ્દો છે। ધનુષ કૌંસ, જેને આપણે છગડીયો કૌંસ કહેતા હોઈએ, અથવા ધનુષ કૌંસ, ઘટકો છે, ગણના ઘટકો છે, એને ધનુષ કૌંસમાં મૂકવામાં આવે છે, બરોબર છે। અને બહુ જ એના પછીનો મુદ્દો છે કે આ રીતમાં ઘટકોનું પુનરાવર્તન થતું નથી। આ બહુ અગત્યનો મુદ્દો છે। ઘટકોનું પુનરાવર્તન થતું નથી એનો અર્થ એમ થયો કે એક જ ઘટક છે એને એકથી વધુ વખત તમે લઈ શકતા નથી, બરોબર છે। એક જ ઘટક છે એને એકથી વધારે વખત તમે લઈ શકતા નથી। તમે કોઈ પણ ગણ છે ને આ રીતે ન દર્શાવી શકો, AEIIOU, આ રીતે ન દર્શાવાય। શું કામ? તો કે કોઈ પણ ગણને જ્યારે યાદીની રીતે દર્શાવતા હોઈએ ત્યારે ઘટકોનું પુનરાવર્તન કરવાનું નથી, બરોબર। દરેક ઘટક એક જ વખત આવવો જોઈએ। અહીંયા આઈ છે એ બે વખત આવી ન ચાલે, એક વખત કાઢી નાખવામાં આવે, બરોબર છે। કોઈ પણ ઘટક પુનરાવર્તિત કરવાનો નથી, રિપીટ કરવાનો
નથી. બરોબર છે. યાદીની રીતની આ બધી જોગવાઈઓ છે. બરોબર. આ બધી જોગવાઈઓ ઉપરથી તમે કોઈ પણ ગણ આપે એને યાદીની રીતે લખી શકો. દાખલા તરીકે ઉદાહરણમાં મેં લીધું છે કે અંગ્રેજી મૂળાક્ષર છે, અંગ્રેજી આલ્ફાબેટ્સ છે, એમાં સ્વરો જે આવે છે એનો ગણ બનાવો. બરોબર. તો એનો મેં ગણ બનાવ્યો છે છગડીયા કૌંસમાં. સ્વરો તમને ખ્યાલ હશે, એ ઈ આઈ ઓ યુ. તો આ એ ઈ આઈ ઓ યુ જે છે એ આ ગણના ઘટકો છે, એ આ ગણના સભ્યો છે. દરેક સભ્ય છે, બે સભ્યોને છૂટા પાડવા માટે જો અલ્પવિરામ કરેલ છે. સભ્યોને ધનુષ કૌંસમાં મૂકવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો એક પણ ઘટક છે એનું પુનરાવર્તન થતું નથી. તો આ જે ગણ લખ્યો છે, દાખલા તરીકે આ ગણને હું નામ દઈ દઉં, આ ગણને હું નામ દઈ શકું કેપિટલ અક્ષર. આ ગણ એ લખેલો છે તમારી સામે. એ ગણ એને મેં કઈ રીતે દર્શાવેલો સમજાય? આ ગણ એને મેં કઈ રીતે દર્શાવેલો સમજાય? યાદીની રીતે. યાદીની રીતે આ ગણને દર્શાવેલો સમજાય છે. અહીંયા બીજું ઉદાહરણ લીધું છે. એમાં એમ કહે છે કે અમદાવાદ શબ્દ છે એના મૂળાક્ષરો છે. અમદાવાદ શબ્દ જે છે, આખો વર્ડ છે અમદાવાદ શબ્દ, એના મૂળાક્ષરો, એની અંદરના જે આ બધા મૂળાક્ષરો છે એનો ગણ બનાવો. બરોબર. તો જો મેં ગણ બનાવ્યો છે તો એક એક મૂળાક્ષર લેતા જવાના છે. એ બરોબર, એ ગણનો પહેલો ઘટક થાય એચ, એમ, ઈ, ડી. બરોબર. પછી પાછો એ આવે છે, પણ ફરી પાછું અહીંયા એ ન લઈ શકાય. શું કામ? તો કે પુનરાવર્તન કરવાની છૂટ નથી. બરોબર. એક જ ઘટકનું પુનરાવર્તન ન થવું જોઈએ. એ છે એ આવી ગયો છે એટલે એ ફરીથી ન લેવાય યાદીની રીતમાં. પછી બી, તો બી લીધો છે. બરોબર. બી લીધો છે કારણ કે બી એક જ વખત આવે છે. પછી એ આવે છે ફરી પાછો, તો એ આપણે લઈ ચૂક્યા છીએ, પુનરાવર્તન ન કરી શકાય. અને ડી જે છે એ પણ છેલ્લો મૂળાક્ષર છે, પણ ડીને પણ આપણે ન લઈ શકીએ કારણ કે આપણે ડીને અગાઉ લઈ ચૂક્યા છીએ, પુનરાવર્તન કરી ન શકાય. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ગણને જ્યારે યાદીની રીતે દર્શાવતા હોવો ત્યારે ગણના ઘટકો છે એને ધનુષ કૌંસમાં દર્શાવવા પડે. બે ઘટકો છે એને છૂટા પાડવા માટે અલ્પ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય. ઘટકોનો ક્રમ આડોઅવળો કરી શકાય, એમાં કશો વાંધો નહીં, પણ ઘટકોનું પુનરાવર્તન ન થાય. આ જે ગણ મેં લખેલા છે તમારી સામે એ યાદીની રીતે બરોબર દર્શાવેલા છે. ગણને દર્શાવવાની ઘણી બધી રીતો છે. એમાંથી આજે આપણે પેલી બે જ રીતનો અભ્યાસ કરીએ છીએ. એમાં યાદીની રીત આપણે લીધી. હવે આવે છે બહુ જ અગત્યની ગુણધર્મની રીત. ગુણધર્મની રીત. ગુણધર્મની રીત. ગુણધર્મનો અંગ્રેજી શબ્દ બહુ જરૂરી છે, પ્રોપર્ટી. ગુણધર્મને અંગ્રેજીમાં શું કહેવાશે? પ્રોપર્ટી. ગુણધર્મ. ગુણધર્મની રીત. તો પેલી વસ્તુ કે યાદીની રીત હોય તો એમાં તમે ગણના બધા સભ્યો લઈ લીધા હોય. બરોબર. જ્યારે ગુણધર્મની રીત છે એમાં ગણના બધા જ ઘટકો નહીં લેવાય. બહુ અગત્યની વસ્તુ છે. ગણના બધા ઘટકો ન લેવાય, પણ બધા ઘટકો જે છે એનો કોઈ સામાન્ય ગુણધર્મ હોય એ દર્શાવવામાં આવે છે. બરોબર છે. બધા જ ઘટકો નથી લેવાના. જેમ કેમ તમારો ક્લાસ છે એનો એક પ્રતિનિધિ છે. બરોબર. એ પ્રતિનિધિ છે, મોનિટર છે, વર્ગનો મોનિટર. એ મોનિટર લ્યો એટલે એ આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરી લે છે. એમ ગુણધર્મની રીતે જ્યારે તમે કોઈ ગણને દર્શાવતા હોવો ત્યારે એ ગણના બધા ઘટકો નથી લેવાતા, પણ એ બધા ઘટકોનો એક પ્રતિનિધિ છે, એક્સ. એક્સ એટલે શું સમજવું? આ અટાણે મેં ગણ છે એ આ સમજાવ્યું છે કે આ ગુણધર્મની રીત ગણને કેવી રીતે દર્શાવાય. તો એક્સ છે, છગડીયો કૌંસ તો કરવામાં આવશે જ, ધનુષ કૌંસ તો ફરજિયાત છે, ગણનો સંકેત છે. પણ અહીંયા મેં દર્શાવ્યું છે એક્સ. એક્સનો અર્થ શું કરશું? તો એક્સ એટલે તમારા જે ગણ છે એ ગણના બધા જ ઘટકો એ એક્સમાં આવી જાય. એક્સ એટલે તમારા ગણના બધા જ ઘટકો જેટલા હોય એટલા. જ્યાં આ સેમિકોલોન કહેવાય, આ બે ટપકા છે ને એને સેમિકોલોન. આપણે શું વાંચશું? જ્યાં. જ્યાં પી એક્સ. પી એક્સ એટલે તો કે પ્રોપર્ટી ઓફ એક્સ. એક્સ એટલે આપણા ઘટકો છે એની પ્રોપર્ટી. પ્રોપર્ટી એટલે ગુણધર્મ. એટલે આ પી એક્સ. પી એક્સ એટલે
તમારા જે ઘટકો છે પીએક્સ નો અર્થ આપણે શું કરશું, જે ઘટકો જે છે એ ઘટકો છે એનો કોઈ સામાન્ય કોમન સામાન્ય બધે માટેનો એક શું છે પ્રોપર્ટી એટલે ગુણધર્મ છે. તો કોઈ પણ ગણ છે એને ગુણધર્મની રીતે દર્શાવવો હોય તો એ ગણના બધા જ ઘટકો છે એનો કોઈ સામાન્ય ગુણધર્મ લખવામાં આવે. આ દર્શાવવાની રીત છે. પહેલા એક્સ લખી નખાય. એક્સ એટલે સમજવું એ ગણના બધા જ ઘટકો એની અંદર આવી ગયા. જ્યાં પીએક્સ એટલે એ બધા જ ઘટકો છે એનો કોઈ ગુણધર્મ છે એ બાજુમાં તમને આપેલો હશે. આ રીતે દર્શાવેલો ગણ છે એને ગુણધર્મની રીતે દર્શાવેલો ગણ કહેવાય મિત્રો. બરોબર. હવે નીચે થોડાક ઉદાહરણ દીધેલા છે. એમાં પહેલું ઉદાહરણ છે એમાં ગણ એ દીધો છે. બરોબર. ગણ એ આ ગણ જે છે એ યાદીની રીતે નથી દર્શાવેલો. બરોબર. પરંતુ એને ગુણધર્મની રીતે દર્શાવેલો છે. કેવી રીતે દર્શાવ્યો, કેમ વાંચવાનું, તો એ બરાબર ગણમાં એક્સ એટલે આ ગણના સભ્યો છે ઘટકો છે જ્યાં શું લખ્યું છે એક્સ બિલોંગ્સ ટુ એન. મિત્રો એક્સ બિલોંગ્સ ટુ એન, કાલે આપણે બિલોંગ્સ ટુ ની વાત કરી ગયા. બિલોંગ્સ ટુ એટલે માં આવેલ છે. એક્સ બિલોંગ્સ ટુ એન એનો અર્થ એમ થયો કે એક્સ છે એ એન માં આવેલ છે. એન એટલે તમને ખ્યાલ છે, એન ને આપણે કાલે લખ્યો છે. એન એટલે શું છે તમને ખ્યાલ છે, યાદીની રીતે લખીએ છીએ એન ને આપણે. એન ને આ યાદીની રીતે લખ્યો છે. તો એક્સ બિલોંગ્સ ટુ એન નો અર્થ થાય કે એક્સ છે એ એન માં છે, એટલે કે એક્સ છે એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. એનો અર્થ એ થાય કે એક્સ છે એ પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ એન નો અર્થ આપણે શું કરશું, એક્સ એ એન માં છે, એક્સ એ પ્રાકૃતિક સંખ્યા ગણમાં છે, એટલે કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. તમારા ગણના ઘટકો છે ને એ બધા પ્રાકૃતિક સંખ્યા છે. બરોબર. અને હજી એક આ ગુણધર્મ આપણે વાત કરી હતી ને, ગણના બધા ઘટકો એટલે એક્સ એટલે ગણના બધા ઘટકો. હવે ગુણધર્મ તો બાજુમાં આપવો પડે ને, તો ગુણધર્મ શું આપ્યો છે મિત્રો એનો અભ્યાસ કરો. શું લખ્યું છે, એક્સ છે એ 5 થી મોટો અને 12 થી નાનો છે. બરોબર. સંકેતો આપણે મિત્રો અસમતાઓ લેસ ધેન ગ્રેટર ધેન એનો અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ. બરોબર. અટાણે આનો અર્થ શું કરવાનો, એક્સ ની કિંમત 5 થી મોટી. બરોબર. આ બાજુ આ 5 થી મોટી અને 12 થી નાની. તો 5 થી મોટી અને 12 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો આ ગણ છે. બરોબર છે. 5 થી મોટી સમજાય, એક્સ ની કિંમત 5 થી મોટી ને 12 થી નાની સમજાય. બરોબર. તો 5 થી મોટી ને 12 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે આ સભ્યો. આ ગુણધર્મ છે. આ ગણ છે એ ગુણધર્મની રીતે દર્શાવેલ છે. બીજો ગણ મેં લખ્યો છે બી, એ પણ મેં છગડીયા કૌંસમાં. ગણના ઘટકો છે એક્સ, જ્યાં હવે ગુણધર્મ ચાલુ થશે. જ્યાં એક્સ એ શું છે તો કે લૂપ શબ્દનો મૂળાક્ષર છે. એક્સ શું છે, તમારા ગણના ઘટકો શું છે, એનો ગુણધર્મ શું, આ પાછળ લખ્યો છે ને ગુણધર્મ છે આ ઘટકોનો સામાન્ય ગુણધર્મ. તો એમ કે છે કે લૂપ શબ્દનો મૂળાક્ષર છે. તો આ બે તમે ગણ જોઈ રહ્યા છો, એ બે ગણ છે એને કઈ રીતે દર્શાવેલા સમજાય. આ બે ગણ છે એને ગુણધર્મની રીતે દર્શાવેલા છે. બરોબર. હવે વાત આવે છે, એક મુદ્દો હજી છે કે કોઈ ગણ યાદીની રીતે લખેલો હોય તો એને ગુણધર્મની રીતે દર્શાવી શકાય, અને ગુણધર્મની રીતે દર્શાવેલો હોય તો એ ગણને તમે યાદીની રીતે પણ દર્શાવી શકો. એક ઉદાહરણ દીધેલું છે. દાખલા તરીકે જો આ ગણ એ છે 1 2 3 4 5, કઈ રીતે દર્શાવેલો છે, યાદીની રીતે નીચે લખ્યું છે. હવે આ જ ગુણધર્મ આ જ ગણ છે જે યાદીની રીતે લખ્યો છે, એને મારે ગુણધર્મની રીતે દર્શાવવો હોય તો એને હું આ રીતે લખી શકું કે એ બરાબર ગણમાં સભ્યો છે એક્સ, જ્યાં હવે આને જોઈને મારે જોવું પડે કે આ શું છે, આ બધાનો ગુણધર્મ મારે કયો દર્શાવવો. બરોબર. તો મેં શું ગુણધર્મ લખ્યો છે કે એક્સ છે એ બધી પ્રાકૃતિક સંખ્યા છે, અને જે એક્સ છે એની કિંમત 6 થી નાની છે. બરોબર. 6 થી નાની છે. લેસ ધેન એક્સ લેસ ધેન 6, એક્સ 6 થી નાની અને પ્રાકૃતિક. તો આ જે ગણ છે એ યાદીની રીતે લખ્યો છે એને ગુણધર્મની રીતે તમે, હકીકતમાં આ બંને ગણ એક જ છે. હકીકતમાં આ બંને ગણ સમાન ગણ કહેવાય. આગળ આપણે જોશું. બરોબર. બંનેના ઘટકો એકના એક જ છે, બંને સમાન ગણ છે, પણ બેને અલગ રીતે દર્શાવેલા છે. આ યાદીની રીતે દર્શાવેલો છે
જ્યારે આ ગણ છે એ જ ગણ છે એને ગુણધર્મની રીતે દર્શાવેલ છે. બરોબર. ઉલટી પ્રક્રિયા કરીએ મિત્રો કે દાખલા તરીકે બી ગણ મેં લખ્યો છે કે એ ગુણધર્મની રીતે દર્શાવેલો છે. તો ગણમાં કેવા સભ્યો છે? ગણના સભ્યો છે એક્સ. બરોબર. એ એક્સ એટલે ગણના બધા સભ્યો આવી જાય એમાં, એનો પ્રતિનિધિ છે. બધા જ સભ્યોનો, ગણના બધા સભ્યોનો પ્રતિનિધિ છે. જ્યાં એક્સની કિંમત કેવી છે? તો કે 1 થી મોટી અને 4 થી નાની. કેવી છે? એક્સની કિંમત કેવી છે? આમ લખ્યું. આનો અર્થ શું કરવાનો? એક્સની કિંમત 1 થી મોટી ને 4 થી નાની. અને કેવી? પ્રાકૃતિક. 1 થી મોટી, 4 થી નાની, પ્રાકૃતિક. તો એ કઈ આવે? 2 અને 3. તો આ જ ગણ છે એ ગુણધર્મની રીતે લખ્યો છે. પણ થોડુંક વિચારશો, આ ગણના ઘટકોના ગુણધર્મનો વિચાર કરશો તો એ ગણના જે સભ્યો તમને મળી જશે અને પછી ગણના સભ્યો જો તમે લખી નાખો, સભ્યોની યાદી લખી નાખશો, તો આ જ ગણ છે એ ગુણધર્મની રીતે છે. પણ એ જ ગણને તમે કઈ રીતે રજૂ કર્યો? યાદીની રીતે. બરોબર. તો આ પ્રમાણે ગણને દર્શાવવાની બે મેથડ આપણે લીધી છે.